નમસ્તે મિત્રો, આ છે મારી આંગણવાડી અને મારા લાભાર્થી અહીંયા આવી ગયા છે. આ બાજુ આવતા રહો. એમને નામ નોંધાવવું છે એમના બાળકોનું, ઓલું લઈ લો. અને આધાર કાર્ડ પણ લઈ આવ્યા છે, એમના છોકરાનું જન્મનો દાખલો લઈ આવ્યા છે અને મોબાઈલ નંબર લિંક કરેલો હશે આધાર કાર્ડ સાથે, તો એમનું નામ ચડવાનું છે. બેન, તમારું નામ શું છે? તમારું નામ શું છે? ગૌરીબેન. સરસ. તમારો છોકરો અજય આવે છે ને અહીંયા ભણવા માટે? આવ્યો છે અજય? હા, અજય આવ. આ અજય છે, તમને નહીં દેખાતો હોય, જોઈ લો. આ અજય છે, એનું નામ ચડાવવા માટે એની મમ્મી અહીંયા આવ્યા છે, બરાબર? તો આજે એમનું નામ ચડાવીશું. એમનો લાવ, તમારો જન્મનો દાખલો લાવ. જો જન્મનો દાખલો છે, એની જન્મ તારીખ 25/5/21 છે, બરાબર? તો બીજી એક છોકરી છે એને ઉમેરવાની છે. સરસ. આ બાળકને આપણે 3 થી 6 માં એને ઉમેરવાનું છે, બરાબર? તો આજે એમની હું એન્ટ્રી કરીશ અને બીજા એક પ્રેગ્નન્ટ બેન છે, એમનું પણ નામ ચડાવવાનું છે. તો આવ્યા છે. રસી લઈ લીધી છે તમે? ક્યારે લીધી છે? હમણાં જ લીધી. હા હા. બરાબર, હું ત્યાં રાખી રસીકરણ. તો એમનું નામ મારે ચડાવવાનું છે સગર્ભા માતા તરીકે. કેટલી ડિલિવરી છે તમારી? બીજી છે? પેલો બાબુ છે? બેબી બેબી છે? 2 બેબી છે? એક જ છે. આ એક જ છે ને? બીજી ડિલિવરી. સરસ સરસ. હા, લોહીની તપાસ કરાવી લીધી છે? પોઝિટિવ છે. ઓ પોઝિટિવ છે, બરાબર. સરસ સરસ. ચલો, એમને રસી આપી દીધી છે. હું એમના ઘરે ગઈ હતી ત્યારે એમને મને કીધું કે બેન મારું નામ ચડાવવાનું છે. પછી એમના સાસુ ઘરે હતા તો મેં એમને કીધું કે બેનને મૂકજો. તો એ પછી આજે આવ્યા છે, સોમવાર છે ને, તો આજે આવ્યા છે, બરાબર? તો એમના નામની નોંધણી હું આજે કરીશ, બરાબર? આમનો અજય નામનો છોકરો છે, તો આ મમતા કાર્ડ છે, મમતા કાર્ડ પણ બની ગયું છે, બરાબર? અને આધાર કાર્ડ પણ લઈને આવ્યા છે. પણ એટલું કે નામ ચડાવતા પહેલાં એમનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સંગાથે લિંક હશે તો એમનું નામ ચડી જશે આંગણવાડીમાં, બરાબર? એટલે મોબાઈલ કોના જોડે છે? આ બાજુ આવો. ઘરવાળા જોડે તો ફોન કરશે ભાઈ? અત્યારે ઉપાડશે, લગાડશે. એવું છે? જ્યારે કામ નહીં કરે એ નંબરમાં ફોન કરવાનો. તમે જો આ તો હું મોબાઈલ નંબર લખી દઉં છું, આધાર કાર્ડનો ફોટો લઈ લઉં છું અને તમારું ફેસ કેપ્ચર જે વિડીયો આવે છે ને એ વિડીયો પણ લઈ લઉં અને ઘરે જઈને હું તમારા નામની એન્ટ્રી કરીશ, બરાબર? પછી ઓટીપી આવશે ને તમારા ફોનમાં તો તમારા હસબન્ડને કહી દેજો કે મને ઓટીપી લખાવે, બરાબર? જુઓ, ક્યારે નામ ચડશે તમારું? મોબાઈલ નંબર લિંક કરેલો હશે ને તો ચડશે, બરાબર? એપ્લિકેશન છે ને એમાં આધાર નંબર નાખી ચેક કરી લઈશ, બરાબર? ફોન કરીને કહેજો એટલે એ કહેશે તમને. હા. તો કેટલા મહિના છે અત્યારે તમારે? 5મો મહિનો બેસો છે. બેસી ગયો? હા, 5મો મહિનો બેસી ગયો. હવે બતાવવા જવાનું નથી. હા. 6મા મહિનામાં બતાવવા ગઈ. ભલે, તો હું તમને ફોન કરીશ, બરાબર? અને તમારે શું છે? આ બાજુ આવતા રહો બેન. અહીંયાના જો અજયના મમ્મી બને ને આધાર કાર્ડ બને ને તમારે તમારા ઘરવાળાનો મોબાઈલ નંબર નાખેલો છે આધાર કાર્ડમાં? બાકી છે? બાકી છે. અહીંયા પોતાનું નથી. તો બાકી હશે તો કેમ નહીં ચડાવીશ તમારા છોકરાનું નામ? ભલે આંગણવાડીમાં આવશે, રોજ આવે જ છે, હું ઓળખું છું અજયને તો. અને મારી યુટ્યુબ ચેનલ છે, એમાં વિડીયો પણ છે એના. બહુ ડાયો છોકરો છે. પણ એ જુઓ, ઘરમાં ગમે તે કોઈનું આધાર કાર્ડ હોય ને તો એની સાથે મોબાઈલ નંબર લિંક હોય પછી મને એ નંબર લખાવો એથી આનું નામ ચડાવો. એના પપ્પાનું લિંક કરેલો છે નંબર એ તો આધાર કાર્ડ ભાઈનું જોઈશે મને. હા, અને જો ભાઈનું ના હોય તો તમારા ઘરમાં જે કોઈ હોય ને એના દાદા છે ને, હા, તો તમે ને ના, બેંકના ખાતાનું મને જરૂર નથી. મારે આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક સાથે હોય ને તો મારે નામ ચડાવી. હા, તો તમારો નંબર લઈ લો, મોબાઈલ નંબર, તો ફોન કરીશ તમને, બરાબર? તો તમારા દેરાણી જેઠાણી છો ને તમે? સરસ. તો ફોન કરીશ તમને બપોરે અને 2 જણનું નામ ચડાવી દઈશ, બરાબર? બાળકોની નોંધણી કરવી કે સગર્ભા માતાની નોંધણી કરવાની હોય છે મિત્રો, તો
સૌપ્રથમ એમનો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે, એટલે મારે બધી પૂછા કરવી પડે છે. નહીં તો હું જ્યારે એન્ટ્રી કરવા બેસું ને ત્યારે પછી પ્રોબ્લેમ થાય છે. એમનો અંદર ઓટીપી જ જાય નહીં, અંદર લિંક ના કરાય તરત બંધ આવે છે પછી લખેલું અંદર. બરાબર? એટલે પહેલાં મારે ખાસ પૂછા કરવી પડે, અને ઘરમાં જે મેન વ્યક્તિ હોય એમનો નંબર નાખેલો હોય ને તો હું કરી શકું છું. બરાબર? મારી કચ્છ જિલ્લાની આંગણવાડી છે મિત્રો, ભચાઉ તાલુકો છે, અને અમારો વિસ્તાર બહુ મોટો છે. આંગણવાડી પણ ઘણી સંખ્યા છે. બધા મિત્રો મને સપોર્ટ કરતા રહેજો. અને મારો વિડીયો જો તમને ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આ બેનનો હું નંબર લખી નાખું. આ નંબર છે એ છે? હા છે યસ. 2 નંબર છે કે બે એક જ છે. ભલે ભલે. તમારી પાસે છે ફોન? ના જ્યારે તમારું નામ અહીંયા ચડી જાય ને પછી તમારે છે ને 4 પેકેટ માતૃશક્તિના આવે છે ને એ તમારે લેવા આવવાનું. બરાબર? દર મહિને આવવાનું. મેસેજ તો ગ્રુપમાં કરીશ જ, જે આપણું ગ્રુપ બનાવ્યું છે ને એમાં મેસેજ કરીશ. બરાબર? દર મહિને તમારે આવીને 4 પેકેટ લઈ જવાના. એનું તમારે રોજે રોજ સીધું બનાવી ખાવાનું છે. બરાબર? એનાથી લોહી બનશે, પછી આવનારું બાળક પણ તંદુરસ્ત થશે. બરાબર? લોહીની તપાસ કરી લેવાની, અને એ પ્રમાણે પછી તમારે જે દવા પૂરી તમારે આપી હોય ને એ તમારે વેક્સિન તમારો મોબાઈલ નંબર લખી નાખો. શું નામ કીધું? ગૌરીબેન કીધું ને? તમારા હસબન્ડનું નામ શું છે બેન? રાજેશ. રાજેશભાઈ. મારે સર્વેમાં પણ તમારું નામ લખવું પડશે. રાજેશભાઈના પપ્પાનું નામ? મોતીભાઈ. હા, તમારું સર્વેમાં છે નામ લખેલું. બરાબર? તમારું બેન આ જ મોબાઈલ નંબર લખું છું. બરાબર? તમારું નામ બોલી નાખવાનું. સરિતાબેન દિનેશ. દિનેશ. દિનેશભાઈ એ મોતીભાઈ. સોની. બરાબર? કેટલા સભ્યો છો તમારું નામ?